કોલેજમાં આવીને શું કરી રહ્યા છો તમે? ફ્રી ફાયર. તમે આવો ગાઈસ અમે તો હાલ જ આવ્યા છે. તમે જીટીએ માં જીટીએ રંબાઈ. દેખાતું તો નહીં સીમા રમો. એ આદુ અંદર બેગમાં પડ્યું ક્લાસમાં જઈને રમ્યું. બહુ વાર લાગે નહીં થોડું કલાક જેવું તો લો થાય. પ્રોસેસરમાં થોડું GTA ચાલુ થતા તો ચાર્જિંગ પતી જાય. પેલું હરિયા ઓળા જો હે. લે આ અવાજ મસ્ત ચાલુ થાય તો પેલો ફ્રેન્કલિન જેનો અડધો ને અડધો દેખાય. મારા પૂછ કાઈ ડ્રાઈવર જેવો ડ્રાઈવર આપણે અરે સખત રે. પૂરી સવા પાછો પડી જાય કે ના ભાઈ ઓન જોઈ નહીં જો કે આ ઠોકશે ઊંધી ઠોકશે કઠની આપણને. અને લેપટોપ ગેમ ચાલુ થતી તો લેપટોપ ઉલવાઈ જાય. ચાર્જિંગ પતી જાય. તું ચાલુ કર. શું આપણે ફ્રી ફાયર વાળા એવું ક્લાસમાં એડ ને હું તો નહીં રમતો. કોણ કે ખોટી બાકા ચીકી એટલે રમતો તો પણ ડિલીટ મારી દીધી. ખોટી બાકા ચીકી કરવી નહીં. હા અમારે ને પણ ડુઓ રમશું એટલે કશો હતો તમે ડુઓ રમો. પેલી એન્ડેવર નીકળશે કે નહીં? શક્ય જ નથી બ્રો. કોઈ શક્ય નહીં. કેમ નથી? પાછળની પા આગળ જગ્યા પાછળ જેગુઆર એટલી મટાડી મૂકી હે ને. બધું જવા દે. એન્ડિવર છે કે નહીં? છે પેલી રહી. કાલ તો મેં વાત કરી સારો જોક માર્યો નહીં આને. પેલી એન્જિન જો ક્રેટાની એન્જિન જો એ ટાયર પાર્ટી ના ખાડો આવો અચકો આ પેલા સ્વેટર વાળા બતાવ ને પપ્પાનું સ્વેટર દાદાની પહેલા છે. ના બતાવાય. બતાય લીક અરે ના ના મેટર થઈ ગયો. ઝૂમ કરો કે ના કરાય. આપણા કોલેજ નો કયો એરિયા કહેવાય? આપણા કોલેજ ગેમિંગ ઝોન કહેવાય. તે આપણે એ ચો બેઠા હે. આપણે ખાલી દેખવા બેઠા ગાડી નીકળશે કે નહીં. એ જો પબ્લિક ઉતરી શક્ય જ નથી એના હિસાબે એટલે હાર માની લીધી. ટાયરમાં હવા નહીં પાસ. બીજાએ હાર માની લીધી. મેં કીધું ગાડી ચાલુ કરીને બંધ કરીને બેહીએ પાછા આવે. બરોબર. બીજું કશું કેવું તું તારે? રામાધણી સ્ટેટ ઓફ જય બાબાજી. એકવાર ફરી એકવાર લે કર દે યાર. હવે શું આવ કરી? તો ગાઈસ નાસ્તા પાર્ટી ચાલુ છે. નકરા ગોપાલના કઈ ગોપાલ જેવો થયો હોય. બાલાજી જેવો. આ બાલાજી વાળા પેલા ગોપાલ વાળા ચટાકા પટાકા વાળા પણ એ બાલાજીમાં જ આવવાના. ગોપાલની ચોકડીઓ વાળા ગોપાલ આલ્ફાબેટ ખાય આલ્ફાબેટ. એ બસ કેટલું આવું જોવું લાગે. પેલું એકવાર પેલા ખાવું વાળા માસી એ આપડા આમાં ના દેખાડાય. અરે દેખાડાય. પબ્લિક ની ડિમાન્ડ વધી જાય લે. અરે કશું ના થાય. ના નકો આવી ગયો છું. બટાકાનું શાક મંગાવ્યું બહારથી. જોડે 5 રોટલીઓ હ, જોડે ચણાની દાળ હ અને સાસ. રોટલા હા પણ એવું તો હું ત્યાં ખાઉં. હા મેક્સ તે ખાઈ લીધું? ઓય ખાધું તે? તને કશું પૂછ્યું ખાધું કે નહીં? લે આ તે ખાધું કે નહીં એમ કહું. શું ખાધું? તપેલી ભરીને ખાધું લાગે. હે શું ખાધું તે શું ખાધું? તપેલી ભરીને એને ખાધું. હવે તપેલી ભરી હું ખાઈ લઉં. હું તો કોલેજ થી આવ્યો એટલે ભૂખ લાગે. ભણીને આવ્યો. આ તો આખો દા પડ્યો રહે. લેવા દો એને ફટાફટ ખોલ લે તો ભૂખ લાગી. હવે એડે આવા ઊંઘી જશે. આપણો પંખો કરો ગરમી લાગે. હા હવે તમારે શું કરવાનું? ઊંઘી જ જવાનું ને આખો દાડો? હા હવે આખો દાડો ઊંઘી જશે. શું જા બોલાવા. એ પાછો ખાવા ઉપડે પાછો. ચલો ખાઓ. ગોળ ખાશો બેટા? એને ના લાય ગોળ. ડાયાબિટીસ થઈ જાય. એને ગોળ ખાવા દો. હું શાક ના રોટલી ખાઈ લઉં. હા મેક્સું
એ હાલો જો ખા બોલો શું કહો હે ઓકે શું કહી તું અરે બિલ બુક લીધી બુક તો એ ભાઈ ના બિલ આવી ને બિલ આપી ના પાટે કોઈ ને તે શું થઈ ગયું આપણા જોડે ટાઈમની થોડી કમી નહીં દે ટાઈમ તો કોઈની જોડે નહીં હોય ચો ચાવી બાવી તો આવી ગઈ મારી જોડે ક્યાં મત છે બાઇક ની ચાવી લે લઈ તો લીધી લે જો એ નહીં ઓહો ઓટોમેટિક લાવી તો આપીને કોઈ હે ને ઓય રહેવા દે ચાર્જિંગ પતી જશે આપીને ચાલીને આવજે બાઇક આપીને બરાબર હા પેલા સ્કૂટી ચાલશે બૂટ પહેર લઈએ પછી જવાનું હોય આગળ કોમમાં ફટાફટ પહેરવા દો નાઈ કેર ના હા નાઈ કેર બેગી પેન્ટ હજુ વાત તો ગાઈઝ આ છે આપણું સ્પ્લેન્ડર અને એમ તો સારું પણ આ થોડું ઓઇલમાં તકલીફ પડી હા એટલે એક જગ્યાએ ઓઇલ બદલાવા જવું હું એટલે શું સર્વિસમાં દઈએ ને એટલે આખો દાડો થઈ રાખવા સમજે એક ચાલુ થઈ જાય જો એક જ કિક મારી ચાલુ એટલે આ સર્વિસમાં શું એટલે થોડાક ટાઈમમાં થઈ જશે 2 3 4 5 કલાકમાં પછી 2 વર્ષ 1 વર્ષ સુધી જેવું વાંધો નહીં આમ મૂકીએ ને એટલે ઓઇલ ટપકા અમને બાઇક સર્વિસમાં આવી લીધું અને હવે જવું છું હેડતો ઓફિસે જોકે હોમ હોમે જ છે ઘેરા જમણ હોમે જ છે એટલે એમ તો બહુ વાંધો ના આવે બરોબર શાંતિ હેડતું જવાનું એટલે તમે આરામથી પહોંચી જાઓ જો આ અમારા રતનપુરમાં ને ધૂળ બહુ ઉડે આખો દાડો ધૂળ જ ઉડતી હોય અને આ અમારો ઓફિસ ચારે બાજુ પાટિયા મારેલા હા આખી ચોકડી પર બધે દેખાય તમને કીધું નતું મેં ખાઈને સીધું ઊંઘી જ જવાનું પાડાની જીમ એને આ ઊંઘ્યો કેટલા વાગે જો 3:30 થયા ને હમણાં 7:30 વાગે હું તમને બતાવે ને તો એ ઊંઘેલો જ રહેશે હવે જો એને ખાધું એટલે મારે ખાવાનું એ ઊંઘ્યું એટલે મારે ઊંઘી જ જવાનું બરોબર કોઈ આમ શું કહેવાય કોઈ દગાબાજી નહીં ગદ્દારી નહીં એ જે કરે એ કરવાનું હા ખાલી એ બહાર નહીં જતો ફરવા બરવા હું ફરવા જાઉં બસ એટલો ફેર અમારે બે છે શું જેવું મંગલું અમારે મંગલુજી છે મંગલુજી નામ તો મેક્સ છે પણ અમે બધા મંગલુજી જ કહીએ એ ઉઠે જડિયા ના ઉઠાવવા પતી ગયું સીધું 8:30 વાગે ઉઠવાનું એસી બીસી ચાલુ હોય પંખા ચાલુ હોય એટલે હવે ઊંઘેલો રે આખો દાડો મળીએ તાણા 8:30 વાગે ડીમાર્ટમાં જવાનું થાય કોઈ જગ્યા તો વપરાય જ ના બાઇક લાવવાના પૈસા તો અને આનો 2 વાર બાઇકમાં ખર્ચો કરાવ્યો એટલું તો ડીમાર્ટ હવે મેં ખર્ચો નહીં કરાયો વસ્તુ લાવ્યો ને તો આખું હવે એ તો એની ભૂલ હતી એ બોલ્ટ મારવાનું ભૂલી ગયો નહીં પણ એ બોલ્ટ મારવાનું ભૂલી જાય એમાં હું શું કરું તો એ પૈસા તો ભાઈ હા મમ્મી તે તો એક જ વાર ને 2 વાર સીનો પેલા પૈસા નતા આપ્યા અને અત્યારે આલ્યા પેલા કોના આલ્યા હતા એ તો એક્ટિવાનું હતું આલે એક્ટિવા નતું ભાઈ 1700 રૂપિયા ખર્ચો ને ત્રીજા તો ચોટી ગયો તું ગરમ નાઈ ગયું કોટી નતું જીવ ઓહો વાહ આ દે એ તો બાઇક 10 વર્ષ પહેલાનું તો ભાઈ એવું થાય તો ખરું જ નથી 10 વર્ષના પહેલાનું બાઇક હોય બગડી જાય 10 વર્ષનું બાઇક હોય તો પછી એમાં ખર્ચો ના કરાવે બરાબર એમ તો કહું છું નવું લાવી દો એક્ટિવા તો નવું જ છે ને બસી ગમતી એમાં તો કશું હતી એમાં શું હતા એમાં પેલા પેલું જમ્પર થતું રહ્યું સોસાયટી ચલાવી આપણે
એટલે ઠક 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 પેલો સ્ટીલનો શું કહેવાય એનો એસેસરી એ નીકાળી એ તો પપ્પાએ કઢાવડાવી મેં નહીં કઢાવી વાહ જોયું પછી પેલી સીટ નો લોક નહીં થતું 2 લાખનો સાધન હજુ તો 2 વર્ષ એ નહીં 2 વર્ષ ગળદો નતો એ તો આમ કઈ રોમ દબાવતો હતો ખાલી સાધન લાવીએ અને સીધી ડેકી વાંખીને ઉસળી પડે. હે? આ તો તે છોકરું એકલું રહીને બાઇકમાં શીખે. સ્કૂટી તો ત્યારે એવું જાય ને. કેવો જાય ખબર છે? પછી ઉતરાણ કરે બધા પોતાનું વાળ ઊંચા થઈ જાય. અમે તો 3 દિવસે આયા હતા. મારે કેવું છે ભાઈ માપમાં. અને આ તો KTM માં બેહારે જ મારે તો બધા વાળ બીક લંકાવી પડે. જીના વાડ ના એને પૂછો. જતા હું અને મારા ભાઈબંધ જઈએ છીએ ઓફિસે નેકરીમ બાઇક લેવા એટલે બહુ દૂર લઈ જવું છું એ બાઇક લેવા રોજ માં જોડે આવો આ તો ઉભો રહી ગયો કશું વાંધો નહીં આજ નહીં આવા હરિયા હુડ તો ચા અને પેપર બોટ લઈને આવી ગયો હું ઓફિસે હવે મસ્ત પેપર બોટને ચા પીને પછી હરિયા હુડ કરતું હે ને કરતું હોય ને ઘેર જવાનું મળીએ તારા ઘેર જઈએ તો ગાઈસ 2020 ખાવું હું ઘડિયાળ જોઈ લે 12 વાગ્યા હા આ ખાઈને પછી ઊંઘી જાય પછી સવાર સીધો કોલેજ જવા ઉઠે બરોબર ગુડ નાઇટ મળીએ કાલ હરિયા હુડ